અર્જુનને ભીમમાં એવડી મોટી શક્તિ છે, જો તમે સાથે રહીને ભેળા હપીને રહેશો ને તો કંઈક રાજાઓને જીતીને તમારા હવાલે રાજ કરી દે. તોય ન સમજો. પછી શું કીધું કે અરે કોઈથી ન મર્યો કિરમિર રાક્ષસ ભીમ છે ને પહેલા દિવસે માર્યું. અર્જુન એકલે વિરાટનગરની અંદર તમે બધા કૌરવો સાડે કે એકલો બધાને પૂગી ગયો હતો. હું તમારી તાકાત છે. તોય ન સમજો. પછી ભગવાને છેલ્લે દંડ નીતિ અપનાવી. અરે કોણ આ મૂર્ખને ગાદીએ બેહારનારો છે? અરે આનો વધ કરી નાખો, આને કાળાગ્રહમાં પૂરી દો, તો સારો કૌરવ કુળ આખું બચી જાય, પાંડવ કુળ. પછી દુર્યોધનને શું થયું કે હાથ મારો આપણે પુરાવી દે. શકુની કરણ ને દુશાસન આગળ જઈને કહેશે હાલો આ તો ભારે કરી કે આપણે આને પૂરીને બાંધી વાળીએ પકડીને, નકર આપણે પુરાવી દઈએ. એટલે ભગવાને તો પછી ભગવાન શ્રી કૃષ્ણના કૌરવ સભાની અંદર વિરાટ સ્વરૂપ બતાવે છે. એક હાથમાં અર્જુન ને બીજા હાથમાં બલરામને કૌરવનું સૈન્ય, પાંડવનું સૈન્ય બધું શરીરની અંદર દેખાણું, આખું વિશ્વ દેખાણું.